ભારતીય હવામાન વિભાગ દ્વારા હીટવેવ સંદર્ભે આપવામાં આવેલી આગાહીઓને ધ્યાને લઈને સંભવિત હીટવેવની ઋતુ માટે તૈયારીઓ અર્થે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પારધીના અધ્યક્ષતામાં સુરત ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક મળી। જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી, જેમાં 41થી વધુ વિભાગના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે। ઉનાળાની ઋતુમાં હીટવેવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના તમામ પગલાઓ લેવા કલેક્ટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને જણાવ્યું હતું। તેમણે સરકારી કચેરીઓમાં પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ શ્રમ અધિકારીઓને હીટવેવ સમયે ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોને હીટ સ્ટ્રોકથી બચવા માટે ટેમ્પરરી શેલ્ટર, પીવાના પાણીની વ્યવસ્થા, આઈસ પેક, આરોગ્ય વિષયક કીટ માટે પૂરતી તકેદારી લેવાય તે અંગેનું આયોજન કરવા જણાવ્યું હતું।